અમદાવાદથી છું અને ખાસા ટાઈમથી અમારા એક મિત્ર મને દુબઈ બોલાવવા માંગતા હતા કે પ્રદીપભાઈ આવો, તમને દુબઈ દેખાડું, તમે દુબઈનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ, તમે દુબઈની સિક્યુરિટી જુઓ, તમે દુબઈની સેફટી જુઓ અને અહીંયા આગળ જે વર્લ્ડ ક્રિએટ કર્યું છે એ બધું તમે જુઓ. એમના માટે ખાસા ટાઈમથી મને બોલાવતા હતા. પછી પ્લાન કર્યો મેં લાસ્ટ વીક હું અહીંયા આગળ આવ્યો અને અમારા મિત્રને ત્યાં એમની સાથે રોકાયો. સાહેબ 7 દિવસમાં જે મેં ફીલ કર્યું છે કે એ જે કહેતા હતા ને એ વર્ડ્સ કરતાં કેટલા ઘણું વધારે આ શહેર અને આ જગ્યાની વાઇબ્સ છે, કેટલું સેફ છે અને કેટલી કરંટ સિચ્યુએશન એમની સારી છે. જે કાલે રાત્રે થયું છે ને કે ઈરાને જે હુમલો કર્યો ને આપણું જે મીડિયા બતાવતું હતું એ બધું મને ખોટું લાગ્યું. કે જે આપણી મીડિયા બતાવતું બધું ખોટું લાગ્યું. તમે રીઝન કહું કે અત્યારે હું જે રોકાયો છું ને ફાર્મ જુબેરાની સામે છે અને મારી સામે મેં લગભગ મેં પોતે 101 જેવી મિસાઇલો જે ફટાકડાની જેમ હમણાં ઇન્ટરસેપ્ટર સિસ્ટમે જે બ્રેક કરી છે જોઈ છે. આ લોકોની ડિફેન્સ સિસ્ટમ કેટલી પાવરફુલ હશે કે રાત્રે આટલા બધા ડ્રોન અટેક થયા, બધું થયું, રાતમાં બધું ઉપર તોડી પાડ્યું, એક પણ મિસાઇલ નીચે આવી નથી. અને જે નાનું મોટું આવ્યું ને એ બધું ડેબ્રેજીસ હતું. અને આજે મોર્નિંગમાં જે લાઈવ છે જુઓ, આજે અમે લોકો આ બીચ એરિયામાં વોક કરીને આવ્યા, અત્યારે લોકો સ્વિમિંગ કરે છે સીની અંદર અને આરામથી સનબાથ લે છે. તો આવી સેફટી અને સિક્યુરિટી ક્યાં મળી શકે? એટલે મારું એમ કહેવું છે દુબઈ વર્લ્ડની સૌથી સેફેસ્ટ સિટીમાં છે અને જે મેં ફીલ કર્યું છે ને એ જીવનનો એક એક્સપિરિયન્સ છે.